આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. સાધારણ માનવમાં 5 કલાની અને સભ્ય તથા સંસ્કૃતિયુક્ત સમાજવાળા માનવમાં 6 કલાની અભિવ્યક્તિ થાય છે. જે વિશેષ પ્રતિભાવાળા વિશિષ્ટ પુરુષો હોય છે એમાં ભગવાનના તેજાંશની 7 કલાઓ અભિવ્યક્ત થાય છે. તત્પશ્ચાત 8 કલાઓથી યુક્ત એ મહામાનવ સંત અને મહાપુરુષ હોય છે જે આ ધરતી પર જવલ્લે જ દેખાતા હોય છે. મનુષ્યનો દેહ 8 કલાઓથી અધિકનું તેજ સહન નથી કરી શકતો. 9 કલા ધારણ કરવા માટે દિવ્ય દેહની આવશ્યકતા હોય છે. જેમ કે સપ્તર્ષિ ગણ, મનુ, દેવતા, પ્રજાપતિ, લોકપાલ આદિ. એના પછી 10 અને 10 થી અધિક કલાઓની અભિવ્યક્તિ કેવળ ભગવાનના અવતારોમાં જ થાય છે. જેમ કે વરાહ, નરસિંહ, કચ્છપ અને મત્સ્ય અવતાર. એમને આવેશાકાર પણ કહેવાય છે. અને એમાં 10 થી 11 કલાઓનો આવિર્ભાવ હોય છે. હવે હું તમને એ જ મત્સ્ય અવતારની કથા સંભળાવું છું. પ્રભુના અવતારનો પ્રાદુર્ભાવ એવા સમયે થાય છે જ્યારે સૃષ્ટિ પર પ્રલય આવે છે. એવા સમયે ભગવાન પ્રલયના અંતે ફરીથી પ્રકટ થનારી એ નવી સૃષ્ટિના સર્જક મનુ અને સપ્ત ઋષિ તથા એમના દ્વારા સંસ્કૃતિ, ધર્મ,
અને વિજ્ઞાનના બીજની રક્ષાને માટે મત્સ્યનું રૂપ ધારણ કરીને મહાપ્રલયના ગર્ભથી એમની રક્ષા કરી હતી. જ્યારે ચાક્ષુષ મન્વંતરના અંતમાં ધરતી પર જ્યારે પ્રલય થયો હતો, એ સમયે પૃથ્વી પર એક મોટો ધર્માત્મા રાજા સત્યવ્રત રાજ્ય કરતો હતો. એ જ આગળ જઈને એ પ્રલય પશ્ચાત વૈવસ્વત મનુ બન્યો. એક દિવસ રાજા સત્યવ્રત પ્રાતઃ નદીમાં સ્નાન કરીને સૂર્ય ભગવાનને અર્ધ્ય દેતા હતા. ઓમ સૂર્ય દેવાય નમઃ. ઓમ સૂર્ય દેવાય નમઃ. રાજા 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 આ અવાજ કોનો છે? રાજા, મને જળમાં પાછી ન ફેંકીશ. હું એક નાનકડી માછલી છું. નદીમાં મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે. એટલે જ જ્યારે મેં આપ જેવા વીર પુરુષના હાથમાં પોતાને સોંપી દીધી છે, તો મને વિશ્વાસ છે કે હવે રાજાના હાથે મારી રક્ષા થશે. પરંતુ રાજા પણ જો મને ત્યાગી દેશે તો નિર્બળ પ્રાણીઓની રક્ષા કોણ કરશે? તું ચિંતા ન કર મત્સ્ય. હવે તને કોઈ ભય નથી. તું હવે રાજમહેલમાં રહેશે. ત્યાં મારી માટે સ્થાન હશે? સ્થાન? રાજા સત્યવ્રતના મહેલમાં તારા જેવા ક્ષુદ્ર જીવને માટે સ્થાનની વાત કરે છે તું? ત્યાં તો એક નગર સમાઈ શકે છે. કદાચ તે હજી રાજમહેલ જોયો જ નથી. ચાલ, આજે અમારો રાજમહેલ પણ જોઈ લે. ચાલ. રાજા સત્યવ્રત મોટા ધર્માત્મા હતા, પરંતુ હજુ સુધી તેઓ અહંકારનો ત્યાગ નહોતા કરી શક્યા. એટલે જ એમણે બોલતી માછલીને ક્ષુદ્ર જીવ કહી. રાજાએ પોતાના રાજમહેલમાં એક સોનેરી પાત્રમાં પેલી માછલીને રાખવાનો પ્રબંધ કરી દીધો. આના આહારનો પૂરો પ્રબંધ કરવામાં આવે. જેવી આજ્ઞા મહારાજ. હવે તું અહીં આનંદથી રહી શકે છે. રાજા રાજા, મારી સહાયતા કરો, મારી સહાયતા કરો રાજા. ખૂબ અદ્ભુત વાત છે. તું તો પાત્ર જેટલી મોટી થઈ ગઈ. રાજા, મને કોઈ મોટું સ્થાન આપો ને. ભલે ત્યારે. પ્રહરી, આને કોઈ મોટા વાસણમાં રાખો. જેવી આજ્ઞા મહારાજ. હવે તું અહીં પરમ આનંદમાં રહી શકે છે. રાજા રાજા,
રાજન, આ પાત્ર પણ મારે માટે પર્યાપ્ત નથી જ. આવા નાના પાત્રમાં હું શી રીતે રહી શકું? આ કેવી માયા છે? તું દર વખતે મોટી જ થયા કરે છે. હે રાજન, હું તમારી શરણમાં છું. મને રાજમહેલમાં પર્યાપ્ત સ્થાન દેવું આપનો ધર્મ છે. અવશ્ય, અમે અવશ્ય અમારા ધર્મનું પાલન કરીશું. પ્રહરી, આને કોઈ હજી મોટા વાસણમાં રાખો. જેવી આજ્ઞા મહારાજ. જુઓ રાજન, આ પાત્ર પણ મારે માટે પર્યાપ્ત નથી. તું તો કોઈ અલૌકિક જીવ છે. આટલી શીઘ્રતાથી મોટી ને મોટી જ થતી જાય છે. રાજન, આ તો મારો સ્વભાવ છે. વધવાનું શરૂ કરું તો અટકો જ નહીં ને. પરંતુ આપ કેમ ચિંતા કરો છો? આપનો રાજમહેલ તો ખૂબ જ મોટો છે ને. મોટો હતો, પરંતુ આપે એને નાનો કરી દીધો. હું સમજી ગયો કે મેં આપને ક્ષુદ્ર જીવ કહ્યો તો આપે મારા અહંકારને તોડવા માટે જ આ લીલા રચી છે. અવશ્ય આપ કોઈ દિવ્ય આત્મા છો. હે મત્સ્યરાજ, આપે જે મને શિક્ષા આપી છે એને માટે હું આપનો આભાર માનું છું. હવે મને મારા આ રાજમહેલનો કોઈ ગર્વ નથી રહ્યો. પધારો, હું આપને એક વિશાળ નદીમાં પહોંચાડી દઉં. સારી વાત છે રાજન, એ જ તારા માટે ઉચિત રહેશે. હે મહાત્મા, આપ કોઈ સાધારણ જળચર તો ન જ હોઈ શકો. સાચે સાચું કહું ને કે આપ કોણ છો અને આ મત્સ્યનું રૂપ ધારણ કરીને આપની માયાથી મને કેમ ભરમાવી દીધો? એક જ દિવસમાં જેના આકારનો આટલો વિસ્તાર થઈ જાય એવું જળચર તો મેં કદી ન જોયું છે કે ન તો સાંભળ્યું છે. અવશ્ય આપ સર્વશક્તિમાન શ્રી હરિ જ છો. હું મન, વચન તથા કર્મથી આપની શરણમાં આવીને આપને પ્રણામ કરું છું. હે પ્રભુ, મને પોતાના અલૌકિક રૂપના સાક્ષાત દર્શન દેવાની કૃપા કરો. એમના શુદ્ધ વિનિત ભાવથી પ્રભુ પ્રસન્ન થઈ ગયા અને એમની સામે પોતાના ચતુર્ભુજ રૂપમાં પ્રકટ થઈ ગયા. शंख चक्र और गदा पद्मधर लीलाधर जगधारन स्वयं चतुर्भुज मत्स्य रूप में प्रगटे श्री नारायण निराकार के आज हुए साकार रूप में दर्शन सफल हो गए नैन तरस कर धन्य हो गया जीवन. હે સચ્ચિદાનંદ અચ્યુત અવિનાશી ભગવાન, પૃથ્વી પર આપના અવતાર કોઈને કોઈ વિશેષ હેતુ માટે જ થયા છે. આપ અનુગ્રહ કરીને પોતાના દાસને એ સમજાવવાની કૃપા કરો કે આ અદ્ભુત મત્સ્ય રૂપ ધારણ કરવાનો શો હેતુ છે પ્રભુ?
સત્યવ્રત, આજથી 7મા દિવસે ભૂલોક સાથે ત્રણેય લોક પ્રલયના સમુદ્રમાં ડૂબી જવાના. એ સમયે જ્યારે ત્રણેય લોક પ્રલયકાળની જળરાશિમાં ડૂબવા માંડશે, ત્યારે મારી પ્રેરણાથી તારી પાસે એક ખૂબ જ મોટી નૌકા આવશે. એ સમયે તું સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને લઈને સપ્ત ઋષિઓની સાથે એ નૌકા પર ચડી જજે અને સમસ્ત ધાન્ય તથા ઔષધિઓના બીજ તથા અન્ય નાના મોટા દરેક પ્રકારના બીજને સાથે લઈ લેજે. જ્યારે પ્રચંડ તોફાનને લીધે નૌકા ડગમગવા માંડશે, ત્યારે હું આ જ રૂપમાં ત્યાં પ્રગટ થઈશ અને તમે બધા વસુકી નાગ દ્વારા એ નૌકાને મારી સાથે બાંધી દેજો. સત્યવ્રત, એના પછી જ્યાં સુધી બ્રહ્માજીની રાત રહેશે, ત્યાં સુધી હું ઋષિઓની સાથે તમને એ નાવમાં જ બેસાડીને એને ખેંચતો રહીશ, સમુદ્રમાં વિચરણ કરીશ. એ સમયે જ્યારે તું પ્રશ્ન કરશે, ત્યારે હું તને ઉપદેશ આપીશ. મારા અનુગ્રહથી મારી વાસ્તવિક મહિમા, જેનું નામ પરબ્રહ્મ છે, તારા હૃદયમાં પ્રકટ થઈ જશે અને તને બરાબર સમજાશે. પછી જ્યારે બ્રહ્માજીનો 9વો દિવસ ઉદય પામશે અને પ્રલય સમાપ્ત થશે, તો તું વૈવસ્વત મનુના રૂપમાં 1 મન્વંતર સુધી સૃષ્ટિનું સંચાલન કરશે. ભગવાનના આદેશ અનુસાર સત્યવ્રત સપ્ત ઋષિઓને લઈને એક પર્વતની ટોચ પર જતા રહ્યા. પછી 7મે દિવસે ધરતી પર પ્રલયની શરૂઆત થઈ. હે સપ્ત ઋષિઓ, વેદ વેદાંત અતિરિક્ત મારી પાસે માનવ સભ્યતાના બીજ છે. આ સમયે સંપૂર્ણ સૃષ્ટિ વિનાશને પ્રાપ્ત થઈ ગઈ છે. કદી ઉચિત અવસર અને અનુકૂળ અવસર આવે ત્યારે આ સૃષ્ટિ બીજો દ્વારા આપણે પુનઃ જીવન અને સંસ્કૃતિનો પ્રસાર કરીશું. આપનું કહેવું સત્ય છે મહારાજ. હવે આપ બધા લોકો નિશ્ચિંત થઈને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરો, જેથી શીઘ્ર જ આપણી સહાયતા કરશે, એવો મને વિશ્વાસ છે.
प्रलय की आंधी शांत हुई और नौका लगी किनारे। मनु पृथ्वी पर नव जीवन नव संस्कृति लिए पधारे। પ્રલય કાળમાં સમુદ્રની નીચે વિચરણ કરતા રહેલા મત્સ્ય ભગવાનને જે બ્રહ્મોપદેશ વૈવસ્વત મનુ અને સપ્ત ઋષિઓએ આપ્યો એનું વર્ણન મત્સ્ય પુરાણમાં મળે જ છે. હવે હું તમને ભગવાનના કચ્છપ અવતારની કથા સંભળાવું છું. પ્રભુને એ કચ્છપ રૂપ ત્યારે ધારણ કરવું પડ્યું જ્યારે સમુદ્રના ગર્ભમાં છુપાયેલી સંપદા પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું. એ સમયે જ્યારે મંથરાચલ પર્વતનું ઘર્ષણ સહેવાની શક્તિ પૃથ્વીમાં ન રહી અને મંથરાચલ પર્વત નીચે જ ધસવા લાગ્યો ત્યારે નારાયણ એક મહાન કુર્મના રૂપમાં પ્રકટ થયા, જેમણે પોતાની પીઠ પર મંથરાચલને ધારણ કરીને દેવતાઓને અમૃત પ્રાપ્ત કરવામાં સહાયતા કરી. વાસ્તવમાં દેવાસુર સંગ્રામ પશ્ચાત દેવતાઓની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. ઇન્દ્ર આદિ સર્વ દેવતાઓ શક્તિહીન થઈ ગયા હતા. ત્યારે તેઓ ભગવાન શ્રીહરિની પાસે ગયા. ત્યારે શ્રીહરિએ તેમને સમજાવ્યા કે જો તેઓ દૈત્યો અને અસુરોની સહાયતાથી સમુદ્ર મંથન કરી શકે તો સમુદ્રના ઊંડાણમાં છુપાયેલા કંઈક અલભ્ય અને દિવ્ય પદાર્થો ઉપરાંત અમૃત પણ પ્રાપ્ત કરી શકે એમ છે, જેના પીવાથી દેવતા અમર થઈ શકે છે. ભગવાન શ્રીહરિએ તેમને એ પણ સમજાવ્યું કે એ મહાન કાર્ય તેઓ એકલા નહીં કરી શકે. એને માટે તો આસુરી શક્તિઓની સહાયતા અને સહયોગ આવશ્યક છે. એટલે જ દેવતાઓએ શત્રુભાવ અને પોતાનો અહંકાર ત્યાગીને અસુરોના રાજા સમક્ષ પ્રાર્થના કરવા સ્વયં જવું જોઈએ. એ સમયે ત્રણેય લોક પર અસુર સમ્રાટ મહારાજ બલિનું રાજ્ય હતું. મહારાજની જય હો. શું છે? મહારાજ, સમાચાર છે કે દેવરાજ ઇન્દ્ર દેવતાઓ સહિત આપને મળવા આવી રહ્યા છે. ઇન્દ્ર અને દેવતા સેના આદિ કંઈ જ નથી. નહીં ગુરુદેવ, એ સર્વ નિશસ્ત્ર છે. આ તો બહુ સુંદર અવસર છે, એમને બંદી બનાવી લઈએ. મહારાજ, કૂટનીતિ કહે છે કે શત્રુને કદી આરક્ષણનો અવસર જ ન અપાય. શત્રુ અને સાપ એ વિશ્વાસને પાત્ર નથી હોતા મહારાજ. પરંતુ પોતાના દ્વાર પર આવેલા એક નિશસ્ત્ર શત્રુ પર વાર કરવાથી અસુર કુળનું ગૌરવ કેટલું વધશે એનો નિર્ણય તો કુલગુરુ શુક્રાચાર્ય જ લઈ શકે છે. અમે મહારાજ બલિ સાથે સંમત છીએ. આ સમય તે અતિથિ છે. અમારા દ્વાર પર અવશ્ય કશું માંગવા આવ્યા છે. મહારાજ, શરણે આવેલા શત્રુ અને સમર્પિત નારીને આશ્રય આપવો રાજાનું નૈતિક દાયિત્વ છે. જેવી આજ્ઞા ગુરુદેવ. હું અસુરરાજ વિરોચન સુત બલિ દેવરાજેન્દ્રનું ઉપસ્થિત સર્વ દેવગણ સહિત સ્વાગત કરું છું. પધારો મહાનુભાવો.
મહારાજ બલી, અમે આપની પાસે અત્યંત ગંભીર વિષય પર ચર્ચા કરવા માટે જ અહીં ઉપસ્થિત થયા છીએ. આપ સૌ પ્રથમ રાજકક્ષમાં તો પધારો. શું મહાત્મા પ્રહલાદના પૌત્ર આ કિંચન બલિને એટલોય અધિકાર નથી કે તે ઘરે આવેલા અતિથિઓનું સન્માનપૂર્વક સ્વાગત કરી શકે? અંદર પધારો બંધુ. હવે જણાવો દેવરાજેન્દ્ર, આપે કયા પ્રયોજનથી અમારે ત્યાં પધારવાની અનુકંપા કરી? હે વિલોચન પુત્ર મહારાજ બલી, પૃથ્વીની વાનસ્પતિક સંપદા ઉપરાંત સમુદ્રમાં અખૂટ સંપત્તિ સમાયેલી છે. એમાં અસંખ્ય મણિ માણેક્ય અને બહુમૂલ્ય રત્ન આદિ છુપાયેલા છે. એમાં અનેક દુર્લભ ઔષધિઓ સંમિલિત છે તથા બીજા અનેક પ્રકારના બહુમૂલ્ય પદાર્થ એના ગર્ભમાં ડૂબેલા જ છે. અમારા બધાની ઈચ્છા છે કે અસુરોના સહયોગથી સમુદ્ર મંથન કરીને એ સર્વ દિવ્ય પદાર્થોને જલની બહાર કાઢી લેવાય. એ સમસ્ત નિધિને પ્રાપ્ત કરવી એકલા ન અમારે માટે સંભવ છે ન આપને માટે. પણ જો આપણા બંનેની શક્તિઓ એક સાથે થઈ જાય તો એ અસંભવ કાર્ય પણ સંભવ થઈ શકે છે. આ યોજના અવશ્ય આપના ગુરુદેવ બૃહસ્પતિએ બનાવી હશે. જી આચાર્ય. સમુદ્રમાંથી બધું પ્રાપ્ત તો અવશ્ય કરી શકાય એમ છે, પરંતુ એને વહેંચવું કેમ? એના વિશે તમારા ગુરુદેવ શું કહે છે? એનો નિર્ણય તો એમણે આપ પર છોડ્યો છે. ખૂબ ઉદાર થઈ ગયા છે બૃહસ્પતિ. તેઓ આપનો ખૂબ જ આદર કરે છે. એમણે કહ્યું કે આપનો નિર્ણય સર્વદા ન્યાયપૂર્ણ હોય છે. ઠીક છે, ત્યારે અમને સ્વીકાર્ય છે, પરંતુ જે કંઈ સમુદ્રમાંથી મળશે એ દેવતાઓ અને અસુરોમાં અડધું અડધું વહેંચાશે. સ્વીકાર્ય છે? જી આચાર્ય, સ્વીકાર્ય છે. પછી દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથનનું આયોજન કર્યું. એને માટે મંથરાચલ પર્વતને દોણી બનાવીને વાસુકી નાગની દોરી બનાવી, જેની એક તરફ દેવ અને બીજેથી દાનવ વલોવા લાગ્યા. मंदराचल की बनी मथानी बासुकी नाग की नेति बनाई सागर मंथन में नारायण देवगणों को हुए सहाय. प्रारंभ हुआ सागर मंथन प्रारंभ हुआ सागर मंथन मंदराचल सा भारी पर्वत अपनी पीठ पे धारा ले कच्छप अवतार प्रभु देवों का काज सवारा. प्रारंभ हुआ सागर मंथन सिंधु से निकला उग्र हलाहल, तीनों लोक में मच गई हलचल. त्राहि मां, हे सदा शिव त्राहि मां. शिव जी बोले हे महामाया, समय सृष्टि रक्षा काया. विष पीना और अमृत बाटो, यही परमार्थ का मंत्र बताया.
जग कल्याण हेतु शिव जी पी गए हलाहल सारा। जय नीलकंठ जय विषधारी कल्याण करन, जय नीलकंठ जय विषधारी कल्याण करन। शतकोटि नमन शतकोटि नमन शतकोटि नमन। कल्प वृक्ष कौस्तुभ मणि निकले, उच्च श्रवा ऐरावत निकले। कामधेनु सी निधि भी पाई, सिंधु से निकली सिंधु सुजाता। कल्याणी महालक्ष्मी माता, हर के वक्ष में आन समाई। जय श्री हरि जय लक्ष्मी माई। तो विपरीत शक्तियों ने जब मिलकर चरण बढ़ाया, सागर मंथन किया असंभव संभव कर निकलाया। अतल सिंधु के गर्भ से निकला जीवन का वरदान, अमृत का घट लेकर प्रगटे धन्वंतरि भगवान। અસુરોએ ઝડપથી આગળ વધી દેવતાઓ પહોંચી શકે એ પહેલા જ ધન્વંતરી પાસેથી અમૃત કલશ ઝૂંટવી લીધો. અસુર કલશ લઈને ભાગી ગયા. ધન્વંતરી કંઈ જ ન કરી શક્યા. ત્યારે દેવતાઓએ તત્કાલ ભગવાન વિષ્ણુ પાસે જઈને સહાયતા અને રક્ષા માટે આજીજી કરી. ભગવાન જાણતા હતા કે આ સમસ્યા ઘણી ગંભીર બની ગઈ છે, જેનાથી ત્રણેય લોકમાં સંકટ પેદા થઈ શકે છે. અને ત્યાં અસુરો અંદરો અંદર લડી ઝઘડી પડ્યા કે પહેલા અમૃત કોણ પીશે. દેવગણ, અમૃત હજી સુરક્ષિત છે. તમોગુણી સંસ્કારો અને લોભને કારણે દૈત્ય લોકો હજી સુધી પરસ્પર ઝઘડે છે કે પહેલા અમૃત કોણ પીએ. આપ ચિંતા ન કરો. આપણે અમૃત જેવા દિવ્ય પદાર્થને એમના હાથમાંથી બચાવવાનું જ છે, કેમ કે તામસી અને આસુરી શક્તિઓ અમૃત પીને જો અમર થઈ ગઈ તો સૃષ્ટિમાં વ્યભિચાર અને અનાચાર પણ અમર થઈ જશે. ધર્મ શક્તિહીન થઈ જશે. આ મોટા સંકટની ઘડી છે. એટલે જ ધર્મની રક્ષાને માટે, ધર્મને વિનાશથી બચાવવા માટે અમારું સ્વયં આવવું પરમ આવશ્યક બન્યું છે. પછી ભગવાને દેવતાઓની સહાયતાને માટે
સ્વયં એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આપ લોકો કોણ છો? આ પ્રકારે પરસ્પર કેમ કલા કરો છો? દેવી, અમે સમુદ્ર મંથન કરીને અમૃત પ્રાપ્ત કર્યું છે. એમ? જેમણે આવું મહાન કાર્ય કર્યું એ સર્વ પણ કેટલા મહાન હશે? હું આપ સર્વની મહાનતાને પ્રણામ કરું છું. આવું મહાન કાર્ય કરનારા મહાપુરુષોની સભામાં પછી આ કલાનો કોલાહલ કેમ? અમૃતની પ્રાપ્તિ માટે અમે બધાએ પરિશ્રમ કર્યો હતો, પરંતુ આ અસુરોએ અમારા ભાગનું અમૃત ખૂંચવી લીધું. જેની પાસે શક્તિ હોય એ જ તો ખૂંચવી શકે છે. પરંતુ શક્તિ તો ન્યાયનું ત્રાજુ ના જ હોય. તો પછી શક્તિનો લાભ શો? શક્તિ તો ન્યાયની રક્ષાને માટે હોય છે. ન્યાયનું માપદંડ તો ધર્મ દ્વારા જ થાય છે. આપ કયા કુળના છો? અવશ્ય જ કોઈ નીચ કુળ હશે જે ન્યાય અને ધર્મની આટલી વ્યાખ્યા નથી જાણતા. દેવી, અમારું કોઈ નીચ નથી. અમે મહર્ષિ કશ્યપના સંતાન છીએ. ઓ મહર્ષિ કશ્યપના સંતાન અને આવા અધર્મી? છી છી છી. પરંતુ હે સુંદરી, તમે કોણ છો જે અમારી પર આ પ્રકારે વાક્યોના કટાક્ષ ચલાવી રહ્યા છો? તમે મને સુંદરી કહી? તો સાંભળો, જે સુંદરી હોય છે એને શબ્દો દ્વારા કટાક્ષની આવશ્યકતા નથી હોતી. એ તો કેવળ ભ્રુકુટી માત્ર હલાવે ને તો અડધું જગત મદહોશ થઈ જાય છે. કેવળ નયનોની રમતથી જ મોટા મોટા માંધાતા અને શૂરવીરોને પરાસ્ત કરી દે છે. બે ડગલા ચાલીને બતાવે તો ઝાંઝરની ઝંકાર માત્ર સાંભળીને મોટી મોટી સેનાઓ ઘૂંટણ ટેકવી દે છે. સમજ્યા? હવે મારું નામ પણ જાણી લો. મોહિની. સત્ય છે મનમોહિની? નહીં, જગમોહિની. આ જ સત્ય છે. હું જગમોહિની છું. જગતના પ્રત્યેક પ્રાણીને મોહવા એ જ મારું કામ છે. તેથી તો મોહિની મારું નામ છે. સુંદર છું. સર્વ સ્થાનો પર વિચરતી રહું છું અને જે જે સ્થળે થોડા સારા લોકોની સભા ચાલતી હોય ત્યાં પોતાના નૃત્ય અને સંગીતથી એમની સેવા પણ કરું છું, મનોરંજન પણ કરું છું. કેમ કે કોઈના મનનું મનોરંજન કરવું એ સંસારનું સૌથી મોટું પુણ્યનું કામ છે.
દુઃખ દેવા વાળા તો ઘણાય છે, પરંતુ મનોરંજન કરનારી કેવળ મોહિની. આજ વિચારીને આટલે દૂરથી આપની સભા સજાવવા આવી હતી, પરંતુ અહીં તો માત્ર કલહ ક્લેશ છે, દ્વેષ છે, અન્યાય છે. અહીં મારા મનને નહીં રૂચે. ભલે તો. હે મોહિની, તારા અહીં આવવાથી એવું લાગ્યું કે જાણે મનના આંગણામાં વસંત ઋતુ બેઠી હોય, પરંતુ તારી જવાની વાત સાંભળી મન ખૂબ વિહવળ થઈ ગયું. જો અમે આ કલહ છોડીએ અને દ્વેષ છોડીએ તો શું તું અહીં રોકાશે અને અમારા બધાનું મનોરંજન કરશે? ખૂબ ચતુર છો. ન્યાય અન્યાયની વાત જ ન કરી. અમે અન્યાય પણ નહીં કરીએ. પરંતુ એનો નિર્ણય કોણ કરશે? તું. હા, તું જ. અમે ન્યાય અન્યાય, ધર્મ અધર્મનો નિર્ણય તારા પર છોડીએ છીએ. પ્રમાણ? પ્રમાણ તો આ છે. આ છે અમૃત કલશ. જેને ઈચ્છે પીવડાવ, બીજાને તરસ્યા મારી નાખ. ના ના ના, આટલું મોટું ઉત્તરદાયિત્વ મારા ખભે ના મૂકશો. મારા ખભા ખૂબ કોમળ છે, મારું મન ખૂબ ચંચળ છે. શાસ્ત્ર કહે છે કે કુલીન પુરુષોએ કોઈ સુંદર નારી પર કદી વિશ્વાસ ન કરવો જોઈએ. તમે મહર્ષિ કશ્યપના કુળના છો, ફરી વિચારી લેજો. દેવી, મોટામાં મોટા કુલીન, મોટામાં મોટા શૂરવીર, મોટામાં મોટા મહાત્મા અને મોટામાં મોટા યોગી જ્યારે કોઈ સુંદરીના નયન બાણથી ઘાયલ થઈને ઘૂંટણ ટેકવી દે છે, તો એ એનો ધર્મ, એનું કુળ, એની વીરતા, એની તપસ્યા સર્વ કંઈ એના ચરણોમાં મૂકી દે છે. ત્યારે એને ઉચિત અનુચિત, પાપ પુણ્ય, સારા નરસાનું ભાન નથી રહેતું. એ જ દશા અમારી છે. कृष्णा